યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। સૌથી પહેલાં તો બધાને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। કેમ છો બધા? તો આપણે આવી ગયા છીએ ગામડે, વાડીએ આપણી, અને આજે આપણે વાડીએ બનાવવા છે ને ટ્રેડિશનલ રીતે, આપણે દેશી રીતે ચૂલા ઉપર લાપસી બનાવીશું, છૂટી અને દાણેદાર લાપસી બનાવીશું। તો તમે લાપસી કેવી રીતે બનાવો છો તે કોમેન્ટ કરીને જણાવજો। ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી ઓન કરજો। તો ચાલો આપણે લાપસી બનાવવાની શરૂઆત કરીએ। તો ફેમિલી, લાપસી બનાવવા માટે આપણે એક તપેલીના માપથી લોટ લઈશું। તો આપણે 2 તપેલી જેટલો લોટ લીધો છે। હવે આપણે પિત્તળનું તપેલું લીધું છે, તેને આપણે પાકું કરી દીધું છે, કારણ કે આપણે ચૂલા ઉપર લાપસી બનાવવાની છે। હવે જેટલું પાણી લીધું હોય તેનાથી ઓછું આપણે પાણી લઈશું, માટે આપણે એક તપેલી અને બીજું થોડું એવું પાણી ઉમેર્યું છે, 1.5 તપેલીમાં થોડું ઓછું એવું। હવે આપણે તેમાં ઘી ઉમેરીશું। આપણે આશરે 3 થી 4 ચમચી જેટલું ઘી ઉમેરીશું। તમે કેવી રીતે લાપસી બનાવો છો તે કોમેન્ટ કરીને જણાવજો। ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। હવે આપણે ચૂલામાં તાપ કરી અને તેને ઢાંકી અને ઉકળવા દઈશું પાણીને। આપણે 5 મિનિટ માટે પાણીને ઉકળવા દઈશું। તો હવે આપણે તપેલીમાં લોટ લેશું। તો પાણી પણ ઉકળી ગયું છે। આપણે તેમાં થોડું થોડું કરી અને લોટ ઉમેરતા જઈશું। ધ્યાન રાખવાનું છે, આપણે થોડો થોડો લોટ ઉમેરવાનો છે, અને આપણે વેલણની મદદથી તેમાં કાણા પાડી દઈશું। તેને આપણે બિલકુલ હલાવવાનું નથી, ફક્ત તેમાં કાણા જ પાડવાના છે। તો આપણે આવી રીતે કાણા પાડી દઈશું, અને હવે તેને આપણે ઢાંકી અને હોજમાં ચડવા દઈશું। આપણે વચ્ચે વચ્ચે ચેક કરતા જઈશું। આપણે તેને હલાવવાનું બિલકુલ નથી, પાછું ઢાંકી દઈશું। તો 10 મિનિટ પછી આપણે જોઈ શકીએ, વેલણની મદદથી આપણે હલાવી લેવાનું છે, અને આપણે તેને હવે ચૂલામાં તાપ નથી રાખવાનો, તેને ભઠ્ઠા ઉપર શેકવાની છે લાપસીને, જેથી તે એકદમ છૂટી અને દાણેદાર બનશે। થોડી વાર માટે હલાવી અને આપણે ફરીથી ઢાંકણ ઢાંકી અને ચડવા દઈશું। ફરીથી આપણે વેલણની મદદથી હલાવી લઈશું। જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી લાપસી। તો આપણે ફરીથી તેને હલાવી લઈશું। એકદમ છૂટી અને દાણેદાર લાપસી તૈયાર થઈ છે। આપણે ફરીથી તેને ઢાંકી દઈશું અને ચડવા દઈશું। જોઈ લઈએ આપણે, તો એકદમ મસ્ત લાપસી તૈયાર થઈ ગઈ છે। આપણે તેને હલાવી અને ડીશમાં સર્વ કરીશું। તો ફેમિલી, એકદમ છૂટી અને દાણેદાર લાપસી તમે બનાવો છો કે નહીં તે કોમેન્ટ કરીને જણાવજો। આપણે ઘી નાખીશું, ત્યારબાદ ગોળ ઉમેરીશું। તમે વધતા ઓછા પ્રમાણમાં ઘી અને ગોળ ઉમેરી શકો છો। તો મસ્ત મજાની લાપસી તૈયાર થઈ ગઈ છે। ચાલો તમે બધા પણ લાપસી ખાવા કેવી બની છે તે કોમેન્ટ કરીને જણાવજો। તો ફેમિલી, આજની આ લાપસીની રેસીપી તમને કેવી લાગી તે ખાસ કોમેન્ટ કરીને જણાવજો। ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો તમે ઘરે કેવી રીતે આવી છૂટી અને દાણેદાર લાપસી ચૂલા ઉપર બનાવો છો કે નહીં, કે ગેસ ઉપર બનાવો છો તે કોમેન્ટ કરીને જણાવજો। તો મળશું રેસીપીના નવા વિડીયો સાથે। આવજો, જય સોમનાથ, બાય બાય।